ડૉક્ટર સાહેબ, ઘણીવાર મારે કપડામાં પેશાબ લીક થઈ જાય છે અને કપડાં પણ ભીના થઈ જાય છે. આના વિશે તમે માર્ગદર્શન આપશો મને? સ્ત્રીઓમાં પેશાબ લીક થવાનું અને કપડાં ભીના થવાનું મુખ્યત્વે બે કારણો હોય છે, જેમાં મુખ્ય કારણ હોય છે અર્જ યુરિનરી ઇન્કન્ટિનન્સ, એટલે કે પેશાબની કોથળીનું વધારે ધબકારા મારવું. આ પ્રકારની સ્ત્રીઓમાં પેશાબ થોડો ઘણો પણ પેશાબની કોથળીમાં ભેગો થાય ત્યારે પેશાબની કોથળી દબાતી હોય છે. આથી તાત્કાલિક પેશાબ જવું પડે અને સ્ત્રી વોશરૂમ પહોંચે તે પહેલાં જ કપડામાં પેશાબ લીક થઈ જતો હોય છે. તેની સારવાર મુખ્યત્વે દવા દ્વારા કરવાની હોય છે અને કોઈ પણ પ્રકારની ઓપરેશનની જરૂર પડતી નથી. બીજું મુખ્ય કારણ છે સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ, એટલે કે યોનિમાર્ગ અને પેશાબની બાજુમાં રહેલા ચેતાઓ અને સ્નાયુનો ઢીલો પડવું, જેના કારણે સ્ત્રીઓ હશે કે પછી તાત્કાલિક બેઠા હોઈને ઊભા થાય કે પછી ઉધરસ ખાય તો પેશાબ લીક થઈ જતો હોય છે. તેની સારવારમાં મુખ્યત્વે કેગલ્સ એક્સરસાઇઝ કરવાની હોય છે, જેનાથી કરીને પેશાબની સ્નાયુનો મજબૂત થાય. અને એડવાન્સ સ્ટેજમાં પેશાબની કોથળી અને યોનિમાર્ગના સ્નાયુને મજબૂત કરવા માટે પેશાબની નળીની બાજુમાં જાળી ફિટ કરવાની હોય છે, જેથી કરીને સ્નાયુઓ મજબૂત થાય.